Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ તો નહીં પણ જ્યારે ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે. તો વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અત્યારે 12:30 થઈ ગયા છે તો બપોરા તો અમે ક્યાર નહીં હજી જસ્ટ કરી જ રહ્યા છે, કારના નથી કર્યા. હમણાં જમીને આપણે ઊભા થયા છે. અને આ બાજુ જો મમ્મી છે ને દવણા દળાઈ રહ્યા છે હવે. તો એક રોટલીનું, એક ભાખરીનો ડબ્બો અને એક ચણાનો 3 ડબ્બા દળવામાં આવ્યા છે. ને આ છે અમારી ઘંટી, પથ્થરવાળી ઘંટી કહેવાય ને. હા, તો આ જ અમારી ઘંટી છે આવી. બરોબર. હા, તો જો દળાઈ તો ગયું છે, મમ્મી એ ઘંટી સાફ કરે છે. અને બપોરમાં તો હતું અમારે ગુવારનું શાક ને રોટલી ને એવું બધું છે. તો આ બધું આપણે જસ્ટ જમીને ઊભા થયા છે એવી. અને આ બધું થોડાક ધાણા ફોલવાના છે. ધેટ્સ ઇટ. તો ચાલો પછી બપોર પછી મળીએ, આપણે જોઈએ શું કરીએ છીએ. આજ તો મસ્ત નવી રેસીપી આપશું, પણ જોઈએ હવે કઈ રેસીપી આપીએ છીએ. તો જો ધાબા પર હું છે ને કપડાં લેવા આવી છું. ધાબા ઉપર શિયાળામાં આવીને તો એમ થાય કે આઈના જ રહી જવું છે, આઈને બધું કામ લેતા આવી એમ થાય. એટલી મજા આવે તડકામાં બેસવાની. અને આજે તો ઠંડો પવન એટલો છે ને, તેમ જ થાય તડકામાં રહેવું. તો જો બધા કપડાં એ દોરીએ પડી ગયા છે. અને એક અપડેટ મને બતાવું તમને ધાબા ઉપર. તો આમાં જે આપણે વાવ્યું હતું ને ગુવાર ને કારેલાની બધું વસ્તુ કાઢી નાખ્યું, કારણ કે એમાં આવી ગયો તો કોઈ રોગ, ગળો આવી ગયો તો, એટલે જો બધું આપણે કાઢી નાખ્યું છે. તો ઘરે વાવવામાં આ જ પ્રોબ્લેમ થાય. વાવીને ત્યારે બહુ મજા આવે, શ્વાસ ચડી ગયો દાદા ચડીને એમાં. ઘરે વાવવાની બહુ મજા આવે, ઓર્ગેનિક ખાવાની મજા આવે, પણ હાલ ઉગે નહીં કાંઈ. એવું થાય, કેટલું ધ્યાન રાખીને તો કંઈક ને કંઈક આવી જ જાય. એટલે એવું છે. તો એમ વિચારું છું આપણે એટલું વાવી છે તો એટલો બધો પ્રોબ્લેમ આવે. બધું કાંઈ ઉગે નહીં, ક્યારેક ઉગે ક્યારેક ન ઉગે. બિચારા ખેડૂતને કેવું થતું હશે. તો એવું છે ને. જો મસ્ત મજાના ખેતર દૂર દૂર સુધી. તો ચાલો બધા પતંગ ચગાવવા અહીંયા આવો, બહુ મજા આવશે. કારણ કે પેચ કાપવાવાળા થોડાક ઓછા હશે, પણ આમ પતંગ કોઈને નડશે નહીં, કારણ કે ખેતર હોય એટલે બહુ વાંધો ન આવે. તો જો મસ્ત મજાના ખેતર છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા તો મસ્ત ઉગી ગયું છે લીલું લીલું. તો એવું બધું છે મિત્રો. ચાલો તો ત્યારે હું કપડાં લઈને નીચે જાઉં, સંકેરી નાખ્યું ને બધું કરીએ, પછી મળીએ. તો જો અત્યારે વાગી ગયા છે 7 અને મિસ્ટર રોનક એટલે ખાલી રોનક મમરાના લાડવા બનાવવા માટે આવી ગયા છે. ઓફિસથી મમરાના લાડવા બનાવવા માટે સ્પેશિયલ આવ્યા છે. તો એટલે જો એ ગળ કાપે છે એટલે એને પછી આપણે લેવું પાક. અને આ બાજુ ખમણે છે. ખમણી તો નથી, ખમણે હોય તો ખમણી કહેવાય ને. ચાકુથી વસ્તુ કાપવાની જ હોય. અને આ બાજુ છે મમરા છે. અને આ વિડીયો થઈને મિત્તલ કહે કે વાહ વાહ, કે રોનક જુજુને બધું આવડે છે, એમ મલ્ટી ટેલેન્ટેડ છે એમ કહેતી હતી મિત્તલ. તો થેન્ક યુ કહેજો. થેન્ક યુ મિત્તલ. એ કે બધું આવડે, મોતીનું કામ હતું, ત્યારે તોરણ પોરવતા આવડતું હતું, ખજૂર પાક બનાવ્યો, સિલાઈ મારતા આવડે, લેસ મૂકતા આવડે. જા ખજૂર પાક બનાવ્યો તો આજે મમરાના લાડવા બનાવશે. એટલે જ ને. તો કાંઈ નહીં, હાલો આજે તમને રેસીપી આપવી મમરાના લાડવાની બાય રોનક. અને આ ઉત્તરાયણની સ્પેશિયલ. ત્યાં સુધીમાં આપણે મમરાને છાણી નાખીએ, સાફ કરી નાખીએ. ચાલો. વખાણ કર્યા તો વળી ખીચડી દાઢે ન ચડી જાય કે હવામાં નવામાં. ઓહો, ચાલો. જો ગળ છે ને સીણાઈ ગયો છે, ઝીણા ઝીણા કટકા થઈ ગયા છે ને એમાં મમ્મીએ નાખ્યું છે 3 પાવડા તેલ અને એટલો આપણો ગળ છે. તો હવે આનો પાક આવે ત્યાં સુધી એને ફેરવવાનું છે. તો ચાલો ફેરવીએ. થોડીક વાર ચૂલા પર રાખ્યા બાદ આવું થઈ ગયું છે. અને હજી આપણે એનો પાક આવે થોડુંક ત્યાં સુધી લેવાનું છે. બતાવશું કેવો પાક લેવાનો. ફૂલ છે ગળ.
એવું છે આજે આપણે ફૂલવા માટે સેજ ઢોકળી કરવી હોય ને હા તો એટલા પાકે કરી નાખાય નકર કઠણ થઈ જાય અને જે લાડવા વાળવા હોય ને હા. પાક કરી ખતામ થવા દેવા ખતાણ એટલે વધારે આવવા દેવા હા એમ વધો કે નહીં પેલા કરતા ફૂલ્યો ઢોકળીમાં આટલો પાક થાય. એમાં ફીણા મળે ને એટલે તરત નાખી દેવાનું ઢોકળી લાડવામાં ગમે એમાં ઢેફલીમાં આ કેમ ફીણ વળે ગોળ ખરાબી છે શું ખરાબ તો? એના પાક કહેવાય આવ્યો સમજાઈ ગયું એનો જ પાક આવ્યો એમ કહેવાય ફીણ આવે ને એટલે પાક આવી ગયો હરખું જોઈ લેજો બીજી વાર તમારે બનાવવાનું અને ઓલા હું તો બનાવી નાખું, આપણે એવું કાંઈ નહીં. તાર જોવે મોરસની સાહણ એમાં લે ને સાહણ હા એમાં આમાં તાર જોવે ગોળમાં ફીણા વાળવાના આવી થઈ ગયો ગયું આખું ના મેં ધીમો કર્યો હતો. મારી ઈચ્છા છે હવે તો થાય છે જો આપણો પાક થઈ ગયો છે હવે મમરામાં નાખી દેવાનો છે તાવી થો તાવીતોથી લ્યો ઉડ્યું તો જો ગોળ આપણે આમાં છે ને મિક્સ કરી દીધો છે અને હવે આના ફટાફટ લાડવા વળાવીશું કારણ કે એકવાર જો પાક ઠરી ગયો ને તો પછી લાડવા વળશે નહીં તો ચાલો ફટાફટ લાડવા બનાવવા મળીએ જો આપણે લાડવા છે ને હવે વળવા મળ્યા છે અને મમ્મીને શું થયું બતાવો તો પડી ગયો કે આમ ધાર મેં કઈ નથી ત્યાં તારો મારો હાથ આડો આવ્યો હોય છે એટલે તો જો પાણીવાળા હાથ કરતા એટલે ગરમ ન લાગે અને થોડુંક આમાંથી લઈ લેવાનું અને ફટાફટ વાળા મળવાના કારણ કે એકવાર તો ઠરી ગયો પાક પછી પૂરું તો પછી કોરો એમને ખાવું પડશે લુખે લુખું ખાવું પડે એટલે મેં તો નથી કીધું અગાઉ બધા મમરા ચાલતી નહીં આમાં એમ જ હોય હાલો મને રોક વાળો ડાયલોગ મારતા ગઈ જો ફાઇનલી આપણા મમરા છે ને મમરાના લાડવા બની ગયા છે એટલા બન્યા છે અને થોડાક આમાં હતા ને છે હજી તો ડબ્બામાં મૂકી દેશું એને બરોબર ને ગરમા ગરમ ખાંડ બહુ મજા આવે હે તો મસ્ત લાડવા બની ગયા છે ચાલો ખાવા બધા ત્યારે વાગી ગયા છે 8:30 અને જમી લીધું છે જમવામાં હતું ઓળો અને રોટલો હા અને કાલની ગેમમાં જે રોનક અને મમ્મી રહેવા હતા ને એમાં સાચો જવાબ છે રોનક કે રોનક જીતા હતા એકની કોમેન્ટ આવી છે કીધું તું એને કે રોનક જ જીતશે એમ અને આ બધું તો સંજયભાઈ ઉખાણું પૂછવાના છે તો પૂછી નાખો હાલો ઉખાણું એવું કેવું નામ છે આપણે ગુજરાતીમાં અંગ્રેજીમાં અને ગણિતમાં હા ગણિતમાં હોતે ને? હા હા. ત્રણેય ભાષામાં લખી શકાય એવું કયું નામ છે ત્રણેય ભાષામાં લખીએ કાંઈ એમ હા ગણિતમાં હોતે ને એમ હા बहुत भारी वाला क्वेश्चन पूछ्યું वाला એવું કયું નામ છે કે અંગ્રેજીમાં ગુજરાતીમાં ગણિતમાં ગણિત માં હતા હા એટલે તો કશું ગણિતમાં હતા ને એટલે તમે પૂછ્યું બે વાર કે લખીએ કાંઈ એમ ખબર છે બાબા તમને રામ તો રામને શું ગણિતમાં લેવા દેવા અંગ્રેજી ગુજરાતી અને ગણિત ત્રણેયમાં લખી શકાય નામ તને આવડે છે ને જવાબ શૂન્ય શૂન્ય નામ આવે લે શૂન્ય નામ રાખે કોક વાળા શૂન્ય થોડું નામ આવે તો કાંઈ નહીં જો તમને ખબર હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો તો આવું બધું છે તો હે હા કાલનો જવાબ બોલું મેં વાર્તા કીધી તેને જવાબ તો ખબર છે હું અને એક મિનિટ અને કાલનો સવાલ હું હતો ને એ તમારે જોવો હોય ને તો કાલનો વિડીયો તમારે જોવો પડશે ફરી વાર એ વાર્તા અત્યારે આપણે નથી કરતા ડાયરેક્ટ જવાબ ઉપર ફોકસ કરીએ છીએ હા હું ઓલા શારે શું કીધું તું હા જો અમે શાર આવી તો જ તમારે પોટલી દેવાની બરોબર છે, હવે અમે હા. એક તો લઈને વયો ગયો હા. તો વજા આવે કેટલા ત્રણ. જણાએ કમ્પ્લેન્ટ કરી હા. એટલે એનો ન્યાય એ રીતે કરી પેલા ઈ કે તમે જ કીધું હતું કે અમે શાર આવીને તો જ તમારે પોટલી આપવાની. ડોશીમાં પોટલી આપશે પણ પેલા ઓલો જે ચોથો નથી હાજર ને હા, એને હાજર ગોતી આવો. કરો ને તમે પોટલી લઈ હા, જાઓ. તમે ચારે ચાર ભેગા ઓલો થાઓ. વહી ગયો સર ઈ કે હાજર આવે ને તો ઓલો માયણે કેમ રીતે પોટલી આપે માળીએ શું કીધું તમે શારે એવું કીધું તો તમે શારે આવો અને પોટલી લઈ જાઓ બરોબર તો આ એક ચતુરાઈ ભર્યું કોયડો હતો વાર્તા ટાઈપ તમને ગમ્યું કે નહીં જરા જરૂરથી તમે કોમેન્ટ કરજો અને આ બધું જો વાઈટું થાય છે ત્યારે દેહનો ઓર્ડર આવી ગયો છે મમ્મીને ઓર્ડર બહુ આ વાઈટના ઘણા બધા બેનું ને પછી બેનુંની વહુ બધા ઓર્ડર આપે વાઈટું ના વહુને આવડે ને શું કરે ભાઈ વહુ ઓર્ડર આપી દે માસી વાઈટો કરી દેજો તો એવું બધું છે તો ચાલો એવું બધું છે તો ચાલો ક્યાં તો
તો જો અત્યારે વાગી ગયા છે 8:30 ને આપણે છે ને ગેમ રમવાની છે તો ગેમ આપણે સમજાવી દેવી તો જો અહીંયા છે બધા કલરની ચીટ આપણે મૂકી છે આ સફેદ છે આ જાંબલી કેસરી ગુલાબી દૂધિયા લાલ અને લીલો હવે રોનક છે ને સ્પીડમાં કે ધીમે ધીમે જેમ બોલવું હોય એમ કલરના નામ બોલશે જે કલરનું નામ બોલે ને ઈ કલર નેડવાનું નથી ઈ સિવાયના બીજા કલરને તમે અડીએ કરવું અને પછી આઈના આંગળી નહીં રાખવાની આંગળી નામ બોલે એટલે આંગળી તમારે ઉઠવી જ જોઈએ ગમે ત્યાં આઈને તમે રાખો આંગળી નહીં હાલે બરોબર તો એવું છે તો ચાલો હવે રમીએ આપણે ચાલો તું ઘણું ફોન મૂકીને આમાં કલરમાં ધ્યાન રાખ પછી તારા આઈ શકે મમ્મી અગાઉ કેમ થઈ ગઈ એવું નથી પછી આમાં એ કલર બોલતા ન આવડે ને આમાં ધ્યાન રાખ્યું ન હોય હાલો આવડી જ જાય હાલો હાલો હમ સફેદ જાંબલી દૂધિયા ગુલાબી પીળો કેસરી સફેદ લાલ દૂધિયા જાંબલી ગુલાબી પીળો કેસરી એક આમ જોત કરું પણ હારે જીતે એમ કઈક હું હારે જીતે ઓકે જોવું તો પડે ને હારે હું જોઈ જ જોતો જાઉં છું પણ હારે તમે શું કામ ઉપાધિ કરો છો એ હરખું જોતા હતા એ જોતો જતો છે પણ નજર હશે ને આમાં મેં મારી જાંબલી પર નજરમાં રાખી દીધું હતું, તમે કોઈ બોલ્યા જ નહીં કોઈ હે જાંબલી પર રાખ્યું તો હાથ બોલ્યા જ તો નહીં. ભૂલ નહીં જોવાનું હોય જો હરખું કાંઈ છે ને તો નિરાંતે બોલ થોડો નિરાંતે તો હારે નહીં. નિરાતે ન હોય ફાસ જ હોય હાલો. હાલો જાંબલી પીળો કેસરી જાંબલી 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 ગુલાબી લાલ દૂધિયા જાંબલી કેસરી ગુલાબી સફેદ કેસરી ગુલાબી લાલ દૂધિયા ગુલાબી હાલો જો મમ્મી આવડ થઈ ગયા ગુલાબીમાં મેં કીધું કરાવી હવે હા આમાં મૂકી દો હા મૂકી દીધું ને ચાલો મમ્મી આવો આવી છે હાલે સંજયભાઈ મારો હાલો ચાલો બોલો દૂધિયા ગુલાબી સફેદ જાંબલી કેસરી ગુલાબી દૂધિયા લાલ કેસરી હાલો બે આવડ બે આવડ બે આવડ હા માને તાલ બોલ્યા ને ત્યારે કેસરી અડી દીધું કેસરી બોલ્યા ને ત્યારે જાંબલી ઉચકતી જો સિટિંગ કરે છે એવી નથી હાલો કેસરી બે મૂકી હતી એમ તો કેસરી ગુલાબી જાંબલી લાલ ગુલાબી દૂધિયા જાંબલી હાલો જો રાધિકા પણ તમે એવું નથી તો કેવું છે તમે જે લાસ્ટ બોલો છો ને ત્યારે જાંબલી ઉપર મૂકેલું હોય બધા જાંબલી બોલે ને ત્યારે આમ કરવા જતી હોઉં હા એ માલતા છે એમ નહીં એમ જ આગે છે ઉતાવળી રાખતો કોઈ ક્યાં નથી આવી રહી હા તો એમ જ હોય ને તમે ધીરે ધીરે રાખવાથી આઉટ જ ગણે હું જાંબલી બોલું જો તારે આંગળી ત્યાં રહી ગઈ એટલે આઉટ ગણાય પણ રાધિકા તું નિરાંતે આંગળી લઈ જાય બીજો કલર બોલી નાખ્યો હોય હાલો ફાઇનલ હાલો એ ફાઇનલ જાંબલી હું બોલ્યો ને જાંબલી ઉપર આંગળી રહી ગઈ હોય એટલે આઉટ જ અરે ગણાય અરે આગળની સ્પીડ રાખી એ તમારે આંગળીની સ્પીડ રાખવાની જાંબલી ગુલાબી લાલ દૂધિયા જાંબલી જાંબલી લાલ પીળો કેસરી લેળ્યો હાલો જાંબલી સફેદ દૂધિયા પીળો અરે જય આવી ગયો ખબર પડી જમી તમને મેં એમ જોઈ તો એ ખબર પડી જતી જો માહેરું કરતી તો એટલે પણ પહેલે વારમાં જ હારી ગયા લીલો છે ઈ પેલું છે ની હાસન આપણે ઊંધો રમત કરવાની લ્યો. હું એમ આપણે જે ગુલાબી ગઈ તો ગુલાબી પર એમ વેરી ફની હા પીળો સંજયભાઈ કાંઈ નહીં હાલો છેલ્લી વાર હવે બેને ચાન્સ ઈ આપીએ કેસરી છે પીળો નથી હા હાલો લાલ જાંબલી દુધિયાઈ ઘણા સંજય ઓલે આંગળી રાખતો સફેદ જાંબલી લીલો લાલ કેસરી સંજયભાઈ ઓ વાહ વાહ આ તો મસ્ત મજાની જે આપણી રમત હતી કાંઈ તો બે મારી સામે આગળ. એ તો મને ખબર છે મારી જાવ એમ ના ના તોય બે યાર. આગળ મજા આવશે જા સંજય કાંઈ વિડિયો લીલો. હારવાની છે. પીળો કેસરી લીલો છે પણ એ કેસરી છે પીળો કેવો લાલ ગુલાબી જાંબલી પણ એક સફેદ. બધી આંગળી રાખવાની ફેરવવાની છે નામ બોલે એ પ્રમાણે એવું કઈ એવું જરૂરી છે, નથી જરૂરી જ હોય હાલે, આંગળી છે ને આમ ઊંચકવાની જ તે હા તો નામ વાંધો બોલે નહીં. એટલે આંગળી ઊંચકવાની એમ બોલીશ તે આમ નથી રાખવાની કે આંગળી હા તો વાંધો હાલો. નહીં. આવા નથી કરતા. કેસરી ગુલાબી લાલ સફેદ કેસરી જાંબલી સફેદ લાલ ગુલાબી જાંબલી કેસરી સફેદ
ગુલાબી લાલ લીલો કેસરી જાંબલી લીલો લાલ સફેદ જાંબલી કેસરી લીલો કેસરી પર મૂક્યું છે તો આપણે કેસરી પર મૂક્યું હતું. પણ બે વખત રાખવી પડે, બે વખત. નિરાશ થઈ ગઈ ને કેમ? ઊંધું આવી ગયું. હા, હવે નિરાશ થઈ ગઈ, ફેર જઈને. મારે આમે આવી ગઈ ને એટલે મારે નથી. તો તમને આ કાર્ડની રમત કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરજો અને આવી કંઈક ગેમ તમારી પાસે હોય ને તમને સજેસ્ટ કરજો, તમે આવી રીતના અમે ગેમ રમશું. તો આ સાથે જ અમારો વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને જો તમે આખો વિડીયો જોયો હોય અહીંયા સુધી પહોંચી ગયા હોય તો લાઈક બટન જરૂરથી પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.